આવનાર હોળીના તહેવારને લઈને સુરત એસટી નિગમ દ્વારા 550 જેટલી એક્સ્ટ્રા બસો મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે। સુરત એસટી વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પંચમહાલ તેમજ ગોધરા, દાહોદ અને અમદાવાદના મુસાફરો હોળીના તહેવારમાં પોતાના વતન પરિવાર સાથે જઈ શકે અને હોળીના તહેવારની ઉજવણી કરી શકે તે માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે 23 માર્ચ 2014 સુધી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે અને 20 માર્ચ 2024થી એક્સ્ટ્રા બસો સુરતથી દોડાવવામાં આવશે। સુરત એસટી વિભાગ દ્વારા 550 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ખાનગી બસ સંચાલકો દ્વારા તહેવારોની સિઝનમાં લોકોની જરૂરિયાતને ધ્યાનમાં લઈ બસોના ભાડા બમણા કરી દેવામાં આવતા હોય છે, ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સરળતાથી અને સસ્તી મુસાફરી કરી શકે તેવા હેતુથી સુરત એસટી વિભાગ દ્વારા આ એક્સ્ટ્રા એસટી બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ભાડું પણ એકદમ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પરવડે તેવું રાખવામાં આવ્યું છે। બસ ભાડાની વાત કરવામાં આવે તો સુરતથી અમદાવાદ 280 રૂપિયા, સુરતથી દાહોદ 305 રૂપિયા, સુરતથી ઝાલોદ 310 રૂપિયા, સુરતથી ગોધરા 270 રૂપિયા, સુરતથી લુણાવાડાના 275 રૂપિયા, તો સુરતથી કવાંટ 265 રૂપિયા અને સુરતથી છોટાઉદેપુર 275 રૂપિયા રાખવામાં આવ્યા છે। ઉપરાંત ઓલપાડથી દાહોદ 315 રૂપિયા અને ઓલપાડથી ઝાલોદ 320 રૂપિયા ભાડું એક મુસાફર માટે નક્કી કરવામાં આવ્યું છે। મહત્વની વાત કહી શકાય કે સુરત એસટી બસ દ્વારા ગત વર્ષે સુરતથી દાહોદ, ઝાલોદ, ગોધરા, લુણાવાડા, કવાંટ, છોટાઉદેપુર, અમદાવાદ, કચ્છ, ભુજ માટે 450 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી અને તે દરમિયાન 80 લાખ રૂપિયાની આવક સુરત એસટી ડેપોને થઈ હતી। ત્યારે આ વર્ષે 550 એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે 1 કરોડ રૂપિયા સુધીની આવક થાય તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે। પીવી ગુર્જર, વિભાગીય નિયામક સુરત। ગુજરાત સરકાર તેમજ માનનીય વાહન વ્યવહાર મંત્રી શ્રી તેમજ સીએમ સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળી તેમજ ધૂળેટીનું એક્સ્ટ્રા બસનું સંચાલનનું આયોજન કરેલું છે। આ એક્સ્ટ્રા બસો તારીખ 20 થી 23 તારીખ સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। આ એક્સ્ટ્રા બસો સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનને સામેના ગ્રાઉન્ડથી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે। આ બસો દાહોદ, ઝાલોદ, લુણાવાડા, કવાંટ, છોટાઉદેપુર તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। આ તેમજ સૌરાષ્ટ્ર તેમજ અમદાવાદ તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન બસ સ્ટેશન ઉપરથી થશે અને આ બસો જે છે તે આ બસો ઉપરાંત કોઈપણ 50થી વધુ પેસેન્જરો પોતાના સોસાયટી તરફથી પણ બસોની માગણી કરશે તો એડવાન્સ બુકિંગ અમે કરીશું, તેમના સોસાયટી અમે બસ આપીશું, ત્યાંથી એમના વતને ડાયરેક્ટ જ બસનું સંચાલન પણ કરવામાં આવનાર છે। તેમજ આ જે એક્સ્ટ્રા બસો છે તેમાં દાહોદનું ભાડું છે 305 રૂપિયા, ઝાલોદનું ભાડું છે 310 રૂપિયા, ગોધરાનું 270, લુણાવાડા 285, કવાંટ છે 265 અને છોટાઉદેપુરનું 275 રૂપિયા ભાડું છે। ગયા વર્ષે 450 બસોનું સંચાલન થયું હતું, આ વખતે 550 બસો સાથે અમે સંચાલન કરવાના છે અને ગયા વખતે અમારું 80 લાખ રૂપિયાનું જે આવક થઈ હતી, આ વખતે 1 કરોડ ઉપર આવકનું આયોજન છે। હા, સૌરાષ્ટ્ર ગુજરાતના કોઈ પણ છેડા સુધીના જે બી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનું છે, પણ પરંતુ હોળીનું વધારે પડતું જો દાહોદ, ઝાલોદ તરફનું સંચાલન હોય છે ત્યાં જે પણ હશે અમદાવાદ છે, સૌરાષ્ટ્ર છે, ભુજ છે, જે પણ તરફની પબ્લિક હશે એ પ્રમાણેનું અમે એક્સ્ટ્રા બસો મૂકીશું।